બધાને તો પેલા નમસ્તે। આજે તમે અહીંયા કહેવાય કે ઉર્જાવાન જગ્યામાં આવ્યા છો અને આજની આ ગેલા સોમનાથ સામાન્ય સભામાં અમારા બધા જ જિલ્લા પંચાયતના જે સદસ્ય હતા ને એ બધાએ નક્કી કર્યું હતું કે આપણે એક બાર સામાન્ય સભા કરવી છે, એટલે બધાની સાથ સહકારથી અમે આજે આ ગેલા સોમનાથે સભા રાખી છે। આજની આ સામાન્ય સભામાં જે જીએસટી નું કહેવાય કે મોદી સાહેબે બધાને કહેવાય સૌનો સાથ સૌનો વિકાસ, કે મધ્યમ વેપારી હોય, નાનો માણસ હોય, ગરીબ હોય, કે બધાને સાથે રાખી અને બધાના હાથ મજબૂત થાય એટલા માટે મોદી સાહેબે જે જીએસટી નાબૂદ કર્યું। જે સરપંચ શ્રીઓ અને કહેવાય ને કે અધિકારી અને સરપંચ શ્રી બેયના મદદથી જે કહેવાય ગોકુળિયા ગામ બન્યા છે, સક્ષમ ગામ બન્યા છે, જ્યાં બધી જ સુવિધાઓથી સજ્જ ગામડા બન્યા છે, એવા સરપંચ અને તલાટીને આજે એવોર્ડ આપવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયતની બિલ્ડિંગ કે જ્યાં કહેવાય કે વ્યસન મુક્તિ, એક આપણે વ્યસન મુક્તિના આધારે કે જે બહારના કે ગમે તે વ્યસન હોય એ જ્યાં ત્યાં થૂકે નહીં અને ગંદકી ન ફેલાય, સ્વચ્છતા રહીએ। અને એવું નથી કે એની પાસે જે અમે ફંડ ઉઘરાવવાની બાબતે કરીશું નહીં, પણ બધાનું આરોગ્ય સચવાય અને સ્વચ્છતા જળવાય તે માટે આ જાહેર કર્યું છે। બરાબર, અમારા બધા જ જે મારા સાથી સદસ્યો જિલ્લા પંચાયતના બધા સદસ્યોની સહમતિ હતી કે એકવાર આપણે બાર ધર્મસ્થાને સભા કરવી। અત્યારે જે મોદી સાહેબનું કહેવાય ને કે 24 વર્ષ પૂરા થયા, ઈ વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં અત્યારે બધા અધિકારીઓ જોઈન્ટ છે અને તપાસ પણ ચાલુ છે। જે આ તપાસમાં જે આંકડો આવશે ને તે બધા તમને બધાને રિપોર્ટ આપવામાં આવશે। ના આવશે એટલે ચોક્કસ આપશે ભાઈ, તપાસ ચાલુ છે, એનો રિપોર્ટ આવે એટલે તમને બધાને તરત